નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ધોરાજીની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામને મોટી ભેટ મળી છે। લાંબા સમયથી ગ્રામ વિસ્તારના લોકોની માંગણી હતી કે પોરબંદરથી રાજકોટ અને ભાવનગર તરફ જતી ટ્રેનોને સુપેડી ગામ ખાતે સ્ટોપ આપવામાં આવે। આ માંગણીને પગલે હવે 2 ટ્રેનોને સુપેડી સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ટ્રેનને સુપેડી ખાતે સ્ટોપ આપવામાં આવ્યો હતો। ટ્રેન સ્ટોપ મળતા આસપાસના ગ્રામ વિસ્તારના લોકોને મુસાફરીમાં મોટી સુવિધા મળશે। મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સુપેડી ખાતે ટ્રેન સ્ટોપ મળવાથી આ વિસ્તારના પ્રવાસન વિકાસને પણ વેગ મળશે। આવનારા દિવસોમાં પોરબંદરથી ધોરાજી થઈને વધુ લાંબા રૂટની ટ્રેનો દોડાવવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી। દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે। આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે। આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે। આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો હું આભાર વ્યક્ત કરું છું। નવસારીની વાત કરવામાં આવે તો નવસારીના કૃષ્ણપુર ગામની જયમાલા નામની બોટ ધોલાઈ બંદરથી વલસાડ તરફ આશરે 2.5 નોટિકલ માઇલ દૂર દરિયામાં ફસાઈ ગઈ હતી। બોટના નીચેના ભાગનો પંખો રેતીમાં ફસાઈ જતા બોટ અધવચ્ચે અટવાઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં નોંધાયેલી આ બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા। બોટ ડૂબવાનો કોલ મળતા જ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ બોટ ધીમે ધીમે ડૂબી રહી હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી સર્જાઈ હતી। ત્યારબાદ જિલ્લા કલેક્ટરની રજૂઆતને પગલે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક એરલિફ્ટ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। કામગીરી દરમિયાન જયમાલા બોટમાં સવાર તમામ માછીમારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કેશોદની વાત કરીએ તો રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા તેમજ હોસ્પિટલની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે દર વર્ષે કરવામાં આવતા વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે આજે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના સમક્ષ અધિકારીઓની ટીમ દ્વારા હોસ્પિટલના તમામ વિભાગોની બારીકાઈપૂર્વક તપાસ કરવામાં આવી। નિરીક્ષણ દરમિયાન દર્દી સેવાઓ, સ્વચ્છતા અને સેનિટેશન સાધન સામગ્રી, સ્ટાફ અને રેકોર્ડ, સરકારી યોજનાઓ સહિત મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા। ઓપીડી, આઈપીડી, ઇમરજન્સી, લેબોરેટરી અને ફાર્મસી વિભાગમાં આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા તપાસવામાં આવી। અમે રાજ્ય સરકાર તરફથી 9 જણાની ટીમ અમને અહીંયા જૂનાગઢ જિલ્લામાં મોકલવામાં આવી છે કે જે જૂનાગઢ જિલ્લાની અંદર
આરોગ્ય વિભાગના જેટલા પણ આપણા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, GMRS મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, CHC, PH પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, PHC, સબ સેન્ટર, એ જેટલા પણ આપણા અલગ અલગ હેલ્થકેર સિસ્ટમમાં ઇન્સ્ટિટ્યૂટ છે એ જે સારી કામગીરી કરી રહ્યા છે એનું એસેસમેન્ટ અમે કરવા આવ્યા છે કે જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ જાણવા આવ્યા છે. તો એના ભાગરૂપે અમે અહીંયા 4 દિવસ રોકાયા છીએ અને એમાં 9 જણાની અમારી ટીમ છે. અમે અલગ અલગ જગ્યાએ એસેસમેન્ટ કરીશું. એમાં પહેલા દિવસે અમે જૂનાગઢમાં આપણા જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની ઓફિસમાં અમે એસેસમેન્ટ કર્યું, જાણકારી લીધી. પછી અમે GMRS મેડિકલ કોલેજમાં ગયા અને ત્યાં પણ એસેસમેન્ટ કર્યું. GMRS મેડિકલ કોલેજની અંદર પણ અમે જોયું કે ઘણું સાફ સફાઈ અને ઘણી બધી સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યાં. અને એ જ પ્રમાણે આજે અમે કેશોદમાં આવ્યા છે. 2 તાલુકા અમે અહીંયા કોઈપણ 2 રેન્ડમલી તાલુકા અમારે કરવાના હતા જિલ્લામાંથી, એમાંથી આજે અમે અહીંયા કેશોદમાં આવ્યા છે. કેશોદની અંદર આખી ટીમ અમારી અહીંયા છે. એમાંથી હું અને ડૉક્ટર સ્વાતિબેન અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એસેસમેન્ટ કરી રહ્યા છે. અને બીજી અમારા ટીમ જે છે એક અર્બન હેલ્થ સેન્ટરમાં ગઈ છે અને બીજા અમુક PHCમાં ગઈ છે. તો આ રીતે અમે બધા અલગ અલગ વિસ્તારમાં એસેસમેન્ટ કરી રહ્યા છે. અહીંયા હવે અમે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જે એસેસમેન્ટ કર્યું એમાં કામગીરી બહુ સારી રીતે થઈ રહી છે. ડૉક્ટર્સનો જે સ્ટાફ છે એ પણ બહુ સારી રીતે કામગીરી કરી છે. પેશન્ટનું પણ અમે ઓપિનિયન લીધું. પેશન્ટનું પણ કહેવું છે કે કામગીરી ઘણી સારી આ લોકો કરી રહ્યા છે. અને બેસ્ટ પ્રેક્ટિસીસમાં આમનું મોડલ સેન્ટર છે આ AFSC અને અમુક બીજા જે આમના સેન્ટર છે એ મોડલ સેન્ટર છે. ઘણી કામગીરી સારી છે. એના માટે બેસ્ટ પ્રેક્ટિસીસ જાણવાનો એટલા માટે છે કે આ જે સારી કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બીજા ખબરોમાં આગળ વધીએ. ચોટીલાની વાત કરીએ તો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ 26 ઓગસ્ટે યોજનાર ઈદ એ મિલાદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર JM સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તહેવાર શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને કોઈ અગવડતા ન પડે તે અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં શહેરના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જણાવવા સહયોગ અપાતા તથા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં રોડ, ડ્રેનેજ, સફાઈ અને વિવિધ વિકાસલક્ષી કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પાલિકા ખાતે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં શહેરના ખાડા પૂરવાથી લઈને ડ્રેનેજની સમસ્યા, RCC રોડનું આયોજન, સફાઈ વ્યવસ્થા, ટ્રાફિક સિગ્નલ દબાણો અને ખુલ્લા પ્લોટોની સફાઈ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે અધિકારીઓને કામગીરીમાં ઝડપ લાવી તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. વડોદરા શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પાલિકા ખાતે અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક પણ યોજવામાં આવી હતી. શિક્ષક કિરીટભાઈ રાઠોડની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી લઈ જવાના આક્ષેપ સાથે કરજણના યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ 7 મે 2026ના રોજ ફોન કરી કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવ્યું હતું અને ઘરેથી 6 તોલા સોનાનો હાર પણ લઈ ગઈ હતી. તપાસ દરમિયાન કરજણના ક્રિયા ગામના ફૈઝલ મજીદ દીવાનનું નામ સામે આવ્યું હતું. યુવકના મામાએ પોલીસ સમક્ષ મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જો કે
સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચકાસણી કરતા ફૈઝલ દીવાન અને યુવતીના નામે કોઈ લગ્ન નોંધાયા ન હોવાનું અને રજૂ કરાયેલું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ ના કરાયું હોવાનું લેખિતમાં સ્પષ્ટ થયું હતું. ફરિયાદના આધારે પોલીસે ફૈઝલ મજીદ દીવાન સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની વાત કરીએ. ભરૂચ જિલ્લામાં વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને 6 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. દાદરાથી શરૂ થયેલી ખેડૂત સ્વાભિમાન યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ તરફ આગળ વધી રહી હતી. ત્યારે પોલીસ દ્વારા કંથારિયા અને ઠાગિયા કોલોની પાસે બંદોબસ્ત ગોઠવી ખેડૂતોના કાફલાને અટકાવવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર સાથેની ચર્ચા બાદ માત્ર 5 થી 6 ટ્રાક્ટરોને આવેદનપત્ર આપવા માટે આગળ જવાની મંજૂરી આપવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને ટાવરનું યોગ્ય વળતર, ખેડૂતોની દેવા માફી, ખાતરની અછત દૂર કરવા તેમજ વિવાદાસ્પદ જમીન માપણી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ રહ્યા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે. આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર 80 થી 100 ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે. કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ અમને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશો તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે. એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો ડોલી સાથે લઈને અહીંયાથી આગળ કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે. પણ જે અમારા વિવિધ માંગણીઓ છે, જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે. અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણે બધા સિંહ જે છે તે મહારાજમાલા એક્સપ્રેસ વે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના બનવાથી જે પાણી ભરવાની સમસ્યા આવે છે, આજુબાજુના ખેડૂત લોકો હેરાન થાય છે. જેનું ખેતર ગયું છે એનો પૈસા મળ્યા છે તે પણ જે જોયા નથી મળ્યા, પણ આજુબાજુના ખેતર માલિકો જે હેરાન થયા છે એમની વ્યાખ્યા એ જ જાણે છે. આ બધા પ્રશ્ન લઈને આજે અમારા ખેડૂતો ખૂબ દુઃખી છે અને પોતાનું દુઃખ પ્રશાસનને શેર કરવા માટે આજે અમે જઈ રહેલા છે. તો અમને અહીંયા અટકાવીને વધારે દુઃખી કરવામાં આવી રહેલા છે. અને અગાઉ સમયમાં જો ખેડૂતોની માંગો નહીં સ્વીકારાય તો આનાથી બમણી સંખ્યામાં ખેડૂતો અમે હવે તો રેલી અમારી ગાંધી કલેક્ટર કચેરી સુધી પહોંચાડીને રહીશું. આ સમયે અમે કોપરેટ કરી રહ્યા છે પ્રશાસન સાથે. ટ્રાફિકની સમસ્યા છે, અમે માન આપી રહેલા છે. અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે. જે ખાતરની અછત છે, જમીન માપણીના પ્રશ્ન છે, એનું નિરાકરણ કરવામાં આવે. હમણાં અમે અહીંયાથી હવે કંઠારિયા ઉભા છે ને કંઠારિયાથી હાલ 5 ટ્રેક્ટર અને જે વ્હીકલ છે વ્હીકલ લઈને અમે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે. જય હિન્દ, નમસ્કાર, જય જવાન, જય કિસાન. હું હવેલીવાલા સાન્યા જનરેશન ઝી તરફથી આજે આ ખેડૂત સમાજને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત છું. બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું. મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે. એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે. કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઊભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે. કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને હું યુવાનોને વિનંતી કરીશ કે આ આંદોલનમાં સમર્થન આપે. અમે સરકાર સાથે સમર્થન સાધીને અત્યારે આ રેલીમાં કોઓપરેટ કરી રહ્યા છે. તો સરકારને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન વહેલી તકે કરે. તેઓ અમને આજે સરકાર યુથ પાસે વિકસિત ભારતના સ્વપ્ન બતાવે છે, 2047નું વિકસિત ભારત બતાવે છે, પરંતુ એ વિકાસની તરફ જતા જતા જે વિનાશ થઈ રહ્યો છે અને આ માતૃભૂમિની જે બલિ ચડાવવામાં આવી રહેલી છે તે માતૃભૂમિ એમના માલિકોને પરત કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી હું સરકાર અને પ્રશાસનને નમ્ર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.
રાજકોટમાં HSRP નંબર પ્લેટને લઈને પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવે પોલીસ દ્વારા કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે JCB ચૈતન્ય માંડલિકે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે છેલ્લા 15 દિવસથી શહેરમાં આ અંગે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. નંબર પ્લેટ વગરના વાહનોનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોવાના કારણે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ પેટ્રોલ પંપ સંચાલકોએ જાહેરનામાનું પાલન કરવું ફરજિયાત છે. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું GCPએ જણાવ્યું છે. લગભગ 15 થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી. દર વખતે 100 થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા. તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટ વાળી વ્હીકલ હતા. અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. એટલે પબ્લિક સેફટી જળવાઈ રહે એ માટે BNSS 163નું જાહેરનામું રાજકોટ CP શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબે બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો જે જાહેરનામામાં કહ્યું છે કે નંબર પ્લેટ ના હોય તો એમને ઈંધણ મળશે નહીં. આ જાહેરનામા દરેક જે સિટીમાં પેટ્રોલ પંપ માલિકો છે એમના માટે છે અને વાહન ચાલકો માટે પણ છે. અને એ વાહન ચાલકો અથવા પેટ્રોલ પંપના માલિકો એ જાહેરનામાનો ભંગ કરે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેરનામું CP સાહેબ રાજકોટ સિટી એમને બહાર પાડ્યું છે. જે આજે જ એ જાહેરનામું બહાર પાડ્યું છે અને એ આપના દ્વારા પણ બધાને ખબર પડશે. અને અમે એ એક્સ પાર્ટે બહાર પાડ્યું છે, એની કોપી પણ અમે તમને આપવાના છીએ. અને એ જાહેરનામા જે છે એ બધાને અમલ કરતા રહેશે, બંદર કરતા રહેશે. અમારે વ્યક્તિગત ઘર્ષણ વધી જાય એટલે અમે આમાં પડવા નથી માંગતા, એમને શું સંદેશો આપશો? આપના દ્વારા કોઈ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવશે? જે જાહેરનામું છે એ સિલેક્ટિવ નથી, એ બધાને બંધનકારક છે. અને જે પણ કોઈ પાલન નહીં કરે તો એમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને બધાને બંધનકારક હશે. અને કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો એમાં જાહેરનામામાં પણ લખેલું છે કે એમને પોલીસનો કોન્ટેક્ટ કરવાનું છે. અને અમે અત્યારે જ દરેક PI, PSI, દરેક ગાડી અમારી પેટ્રોલ પંપ જઈ અને જે પેટ્રોલ પંપ પેટ્રોલ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છે અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે. અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસ હવે પેટ્રોલ પંપ ઉપર, કારણ કે કર્મચારીઓ પાસે એવો ટાઈમ પણ ન હોય કે નંબર પ્લેટ આગળ પાછળ ચેક કરે. અને આપણી ટ્રાફિક પોલીસ ખરેખર એટલી નબળી છે કે આ પ્રકારના જાહેરનામાની જરૂર પડી. જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે. એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોજની ગુણવત્તા અને વારંવાર થતા પેચવર્કને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન એક જ વિસ્તારમાં અનેક વખત નવા રોડ બનાવવામાં આવ્યા છે અને અનેકના એક રોડ પર વારંવાર પેચવર્ક પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી અંગે કેટલી વખત રોડ બનાવ્યો અને કેટલી વખત પેચવર્ક થયું તેની માહિતી મેળવવા માટે સામાજિક કાર્યકર પંકજ દવે RTI હેઠળ માહિતી માંગી હતી. જો કે જવાબદાર વિભાગ તરફથી માહિતી ઉપલબ્ધ ના હોવાનું જણાવવામાં આવતા હવે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગાજરાવાડી પાણીની ટાંકીથી લઈને વિહાર ટોકીજ સુધીનો રોડની RTI કરી હતી ને એ રોડ વર્ષોથી ખરાબ હાલતમાં છે.
વારંવાર ખાડા પડે છે, વારંવાર રોડ બનાવવામાં આવે છે, એના પર વારંવાર ખોદકામ પણ કરવામાં આવે, એકવાર એનો નિકાલ લાવાતો નથી. વારંવાર આરસીસી નો રોડ બનાવીશું એવી જાહેરાતો પણ કરવામાં આવે છે, એકાદ વખત ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું, પણ ત્યારે તેમ છતાં એ રોડ હજી સુધી વ્યવસ્થિત બન્યો નથી. અમે આરટીઆઈ દ્વારા વોર્ડ નંબર 14 ની કચેરીએથી માહિતી પૂછી હતી અને જે માહિતી સામે આવી એની અંદર જે માહિતી છે એમાં એવું કહેવાયું કે આ રોડ પર અત્યાર સુધી કેટલી વખત પેચવર્ક કર્યું, કેટલી વખત નવો રોડ બનાવ્યો, રીસર્ફેસિંગ કર્યું, કે આની ઉપર ખોદકામમાં કોઈ કંપનીને કે કોઈ વ્યક્તિને, કોઈ કોન્ટ્રાક્ટરને દંડ કરવામાં આવ્યો કે કેમ. તો પાલિકાની કચેરીથી એક લાઈનનો જવાબ મળ્યો કે આ બાબતની કોઈ પણ માહિતી રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થયો એવું સ્પષ્ટપણે જણાય છે. બિનહિસાબી કામકાજ પાલિકાની કચેરીએથી થવું સંભવ નથી. અધિકારીઓ વિગતો છુપાવી રહ્યા છે અને એના કારણે પરિસ્થિતિ એવી બની છે કે વડોદરા શહેરની જનતાના નાણાં આ પ્રકારના ભ્રષ્ટાચારમાં હોમાઈ રહ્યા છે. પાલિકા કચેરીએથી વારંવાર આ પ્રકારના ઉડાઉ જવાબો આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે જનતાનું કોઈ સાંભળતું નથી. વડોદરા શહેરની અંદર કમિશનર શ્રી રોડ રસ્તાના ખાડાઓ પૂરવા માટે મોટા દાવાઓ કરે છે, પણ આ પ્રકારનો બિનહિસાબી વહીવટ એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આમાંથી આવે છે. કમિશનર શ્રી આવા અધિકારીઓ પર સખત કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે. બિલકુલ નહીં, આવી રીતે હોય જ ના શકે, કેમ કે કોઈ ચલન તો બનતું જ હોય. પૈસા ના ચૂકવાતા હોય તો પણ ચલન તો બનતું હોય. કેટલી વાર ખાડા પૂર્યા, તમે ખર્ચો કદાચ ના કર્યો હોય, ફાઇનાન્શિયલી ચૂકવણું ના કર્યું હોય, ક્યાંક ને ક્યાંક તો એનું ચૂકવણું થાય જ, કેમ કે ડામર આકાશમાંથી તો આવતું નથી, વરસાદ રૂપે તો પડતું નથી. તો પછી કેવી રીતે આ તમે ખાડાઓ પૂર્યા? અસંખ્ય વખત ખાડા પૂર્યા, અમારી આંખની સામે ખાડા પૂરેલા છે. જો કમિશનર શ્રી આ બાબતે કોઈ ચોક્કસ નક્કર પગલાં નહીં લે તો અમે આ બાબતે એની વિજિલન્સ તપાસની માંગણી પણ કરીશું. આ બાબતે પંકજ દત્ત. હાલ ખબરોમાં આગળ વધી આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન દ્વારા રાષ્ટ્રીય કાર્યકારી અને નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત બાદ ડોક્ટર હિમાંગ જોશીએ કારેલીબાગ કમલમ ખાતે પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં ડોક્ટર હિમાંગ જોશીએ જણાવ્યું હતું કે સામાન્ય પરિવારમાંથી આવતા કાર્યકરને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવી એ ગૌરવની વાત છે. તેમના પરિવારની કોઈ વ્યક્તિ રાજકારણમાં ન હોવા છતાં પક્ષે તમામ પર વિશ્વાસ મૂક્યો છે. ડોક્ટર હિમાંગ જોશીએ પોતાની નવી જવાબદારી વડોદરા અને ભાજપના તમામ યુવા કાર્યકરોને સમર્પિત કરી હતી. તેમણે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વનો વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે દેશની યુવા શક્તિને સકારાત્મક વિચારધારા સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશના યુવાનોને આગળ લાવી સક્રિય ભાગીદારી બનાવવામાં આવશે. भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी की कल कार्यकारिणी की जो घोषणा हुई है और उसमें विविध दायित्वों पे जो युवा मोर्चा के अध्यक्ष का दायित्व है वह एक गुजरात के सामान्य युवा कार्यकर्ता को मिला है. मैं मानता हूं कि मुझे यह जो दायित्व मिला है वह गुजरात के एक युवा मोर्चा के कार्यकर्ता की कर्मठता पर भरोसा, ये हमारे माननीय देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब, हमारे राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी, केंद्रीय गृह मंत्री श्री अमित शाह जी, हमारे राष्ट्रीय महामंत्री संगठन आदरणीय BL संतोष जी और हमारी प्रदेश की जो टीम है, प्रदेश के अध्यक्ष जिनके नेतृत्व में अभी तक मैं कार्य कर रहा था, हमारे जगदीश विश्वकर्मा जी, संगठन महामंत्री श्री रत्नाकर जी, हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, नायब मुख्यमंत्री आदरणीय हर्ष संघवी जी और तमाम शीर्षस्थ और प्रदेश नेतृत्व की एक आशीर्वाद रूप मुझे यह दायित्व मिला है. मैं उनको वादा करता हूं कि जो विकसित भारत का संकल्प लेकर हमारी देश की युवा शक्ति आगे बढ़ रही है, उनके बीच में आने वाली तमाम चुनौतियों का हम डट के सामना करेंगे और युवाओं के बीच जाकर युवा और हमारी सरकार, युवा और हमारी पार्टी के बीच का
जो अंतर है उसको और कम करके हमारे पहले भी हमारे जो युवा मोर्चा के सभी कार्यकर्ताओं ने, हमारे युवा मोर्चा के कल तक के जो हमारे राष्ट्रीय अध्यक्ष आदरणीय तेजस्वी सूर्या जी ने भी बहुत जो अच्छा काम किया है, उनकी ही लेगेसी को आगे बढ़ाने का हम सब कार्य करेंगे, मिलकर कार्य करेंगे, ये आश्वस्त। अच्छा हेमंत जी, जिस तरीके से पिछले कुछ दिनों में देखा गया है देश की स्थिति को, युवाओं को एंटी एस्टेब्लिशमेंट एक पोर्ट्रेट किया जा रहा है, ऐसी एक प्रयास हो रहा है, तो उसमें आप ऐसा क्या काम करेंगे कि युवा, देश के युवाओं को लगे कि नहीं, ये जो सरकार है वो भी हमारे साथ है और ये जो पार्टी है वो भी युवाओं के खिलाफ नहीं है? देखिए, युवा कोई एक तबके के, कोई विद्यार्थी संगठन जो विपक्षी दल है उनके युवा साथ आकर अगर कोई डिस्ट्रप्शन बनाने का माहौल क्रिएट करे और उनको अगर हम देश के युवा मान ले, तो मुझे लगता है कि ये देश के युवाओं के साथ अन्याय होगा। यही देश का युवा पिछले 3 साल से भारत मंडपम में नेशनल यूथ फेस्टिवल के अंतर्गत पूरा दिन माननीय वड़ा प्रधान जी के साथ बिताता है और विकसित भारत के लिए अपना विचार रखता है। यही देश का युवा माननीय प्रधानमंत्री जी के साथ मिलकर बजट के लिए सजेशंस भी देता है, मन की बात के लिए सजेशंस देते हैं। हाल समाचार में आटलो ज। વધુ સમાચાર માટે જોતા રહો इंडिया न्यूज गुजरात।